આપણી સાથે અત્યારે અમિત ત્રિવેદી જોડાયેલા છે। અમિતજી, ખાસ કરીને આજે ક્યાં તમારી નજર રહેશે ઓપ્શન એક્સચેન્જમાં? ઓપ્શન્સ में હવે નવીન ફ્લોરિંગ પર ધ્યાન રાખવું જોઈએ। નવીન ફ્લોરિંગમાં આપણને જોઈએ તો લગાતાર 3 વર્ષ આ સ્ટોકમાં એક મોડરેટ કરેક્શન જોવા મળ્યું હતું અને ઇનફેક્ટ અગર ઇન શોર્ટ અગર આપણે જોઈએ તો 2021 પછી 22, 23, 24માં એક મોરોલેસ આ સ્ટોક જે છે અંડર પરફોર્મર રહ્યો હતો। બટ આ વર્ષથી આ મહિનાથી અગર આપણે જોઈએ તો યસ, આ સ્ટોકમાં એક હવે અગેન થોડું બાઇંગ મોમેન્ટમ જોવા મળ્યું છે અને જે હિસાબનું આજનું પણ એકદમ મોમેન્ટમ 3400ની 3450ના લેવલ્સ પણ સરપાસ કર્યા છે। એવું લાગી રહ્યું છે કે આની રેન્જ જે છે નિયર ટર્મ માટે થોડી ઉપરમાં શિફ્ટ થઈ રહી છે અને અપસાઇડ મોમેન્ટમ જે છે આ સિરીઝમાં એવું લાગી રહ્યું છે કે કન્ટિન્યુ રહેશે। સો 35નો નવીન ફ્લોરિંગનો સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન બાય કરી શકાય। 30નો સ્ટોપ લોસ રાખવો જોઈએ ને અપસાઇડ ટાર્ગેટ જે છે મને લાગી રહ્યા છે 160 થી લઈને 200 સુધી આવી શકે। એટલે જો નવીન ફ્લોરિનનો અહીંયાથી ઓપ્શન તમારે 3500નો કોલ ઓપ્શન બાય કરવાનો છે। અહીંયાથી તમને સારી એવી તેજીની અપેક્ષા છે એટલે 160નો ટાર્ગેટ અહીંયા તમને આવતો જોવા મળશે। 30 રૂપિયાના સ્ટોપ લોસને તમારે ધ્યાનમાં રાખવાનો છે એટલે નવીન ફ્લોરિન પર અહીંયાથી ખાસ કરીને નજર રાખજો। પરંતુ આગળ વધીએ